નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ચિત્રકલાનું પેપર જોઈશું. તો સૌપ્રથમ કઈ સિરીઝના પેન્સિલનો ઉપયોગ ઇજનેરી શાખાના વિદ્યાર્થીઓ કરે છે? તો એચ સિરીઝ. 90નો ખૂણો બનાવવા, સાધન કાટકોણ. ચિત્રકલાનો અતિ મહત્વનો અંગ રેખા. રંગચક્રમાં સામે સામે આવતા રંગોને વિજાતીય રંગો. કઈ શ્રેણીના રંગો મિશ્રણથી બનતા નથી? પ્રથમ શ્રેણી. 3D કોને કહેવાય? મંદિરને. પાઠચિત્રનો મુખ્ય ઉદ્દેશ સુશોભન. કોઈ એક આકારને વારંવાર વાપરવામાં આવે તેને પુનરાવર્તન. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? વડનગરમાં આવેલું છે. વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને બક્ષ-તળ. સીદી સૈયદની જાળી કોણે બંધાવી હતી? સીદી સૈયદ. કયા સ્થાપત્યમાં અસંખ્ય સુવર્ણ કળશો હતા? રુદ્ર મહાલય. અડાલજની વાવનું બાંધકામ કયા રાજા અને સમયમાં થયેલું છે? સોલંકી વંશ. જૂના ડીસા શહેરમાં કયા મંદિરના પ્રવેશ દ્વારે કીર્તિ તોરણ જોવા મળે છે? સિદ્ધાંબિકા. વાવ કોને કહેવાય? પગથિયાવાળા કૂવાને. એના પછી છે અમદાવાદનું કયું સ્થાપત્ય તેની જાળીના અનુપમ નકશીકામ માટે વિશ્વવિખ્યાત છે? સીદી સૈયદની મસ્જિદ. ઝૂલતા મિનાર અમદાવાદમાં સારંગપુર, ગોમતીપુર. જે શિલ્પને ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવે કેવું શિલ્પ કહેવાય? પૂર્ણ મૂર્ત. કયા સ્થાપત્યમાં આવેલા બે મિનારા પૈકી એક હલાવતા બીજો મિનારો પણ હલે છે? ઝૂલતા મિનારા. કેન્દ્રમાં તે વિસ્તરણનું ઉદાહરણ? સૂર્ય. આજના ઝડપી યુગમાં સમયની સાથે સાથે માનવીને કયું સાધન અનિવાર્ય બની ગયું છે? કમ્પ્યુટર. કયા સોફ્ટવેરમાં સરળતાથી લાઇન ડ્રોઈંગ કરી શકાય છે? કોરલ ડ્રો. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ. બિલ્વમંગળ કયા કલાકારનું ચિત્ર છે? રવિશંકર રાવળ. કયા કલાકાર પક્ષીઓના ચિત્રોના જાણીતા કલાકાર હતા? સોમાલાલ શાહ. યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. રસીલાલ પરીખનો કયું ચિત્ર સંગ્રહ પ્રગટ થયું છે? કલા સાધના. ગુજરાત રાજ્ય કલા અકાદમીની આર્ટ ગેલેરી કયા કલાકારના નામથી ઓળખાય છે? રવિશંકર રાવળ. પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી? રાજકોટ. નમસ્તે કરતી સ્ત્રીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? બંસીલાલ વર્મા. પોર્ટ્રેટ રાજા તરીકે કયા કલાકાર જાણીતા છે? જસુભાઈ નાયક. પછી છે ધરતીનો ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? ખોડીદાસ પરમાર. આમાંથી કયું ચિત્ર રસિકલાલ પરીખનું છે? ઘરનો પોપટ. બંસીલાલ વર્માનું ઉપનામ? ચકોર. કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? નટુભાઈ પરીખ. કનૈયાલાલ યાદવનું જાણીતું ચિત્ર? બળદ વેચનાર. કયું ચિત્ર જસુભાઈ નાયકનું છે? કાવડિયા. દોડતા મોર ચિત્રના કલાકાર? કનૈયાલાલ યાદવ. નાગદમન ચિત્રના કલાકાર? જસુભાઈ નાયક. કલાવૃત ને કલા કસબ નામના પુસ્તકો કયા કલાકારે લખ્યા છે? નટુભાઈ પરીખ. તો આ હતું આપણા ધોરણ 9ના ચિત્રના પેપરનું સોલ્યુશન.